વખણાયેલો છે સોનામાં જી ઇન્વેસ્ટ કરવાનું, ગોલ્ડમાં. જો જો તમારી ત્રેવડ હોય તો તમે લગડી લઈ એટલે એ રાખો, વખતે બી તમે કાં જેમ કહો ને ઘરેણા આપણે- લઈ રાખો, હા, અથવા તો એટલે એ વખતે બીજું કોઈ વસાવી રાખો. મૂડ નહોતો ને, હમ. એટલે આપણા વડવાઓએ બચતનું મહત્વ એમને પહેલેથી ખબર હતું. જી જી તો જે આજથી વર્ષો હજારો વર્ષ પહેલા છે ને ગુરુ પુષ્ય નક્ષત્ર બહાર પાડ્યા, એ રાઈટ. કે વર્ષમાં 12 ગુરુ પુષ્ય નક્ષત્ર આવે, એટલે તમારી શક્તિ હોય ને ગુરુ પુષ્ય મૂત્રના દિવસે જઈને તમારે થોડું થોડું સોનું અક્યુમ્યુલેટ કરવું. સોનું એ ઓલ ટાઈમ ફેવરેટ છે, પણ એ બી જ્યારે તમને જરૂર પડે ને એ ત્યારે એ ગોલ્ડના પ્યોર સ્વરૂપમાં હોય ને તો જ કામનું છે. જો એનું ઘરેણું બની ગયું ને તો મેકિંગ ચાર્જ અને થઈને તમારી વેલ્યુ એ 10-20% ઓછી થાય જ ત્યાં ગાડી. એટલે ગોલ્ડ લેવું, રાખી મૂકવું, ફ્યુચરની જરૂરિયાત પડે. માન લો કે બેન દીકરીઓ છે કે એમના મેરેજનો પ્રસંગ આવશે તો આપણને ખબર હોય મારી પાસે બી ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ છે કે મારા જ્યારે બ્રધરની ડોટરનું મેરેજ આવશે ત્યારે અમારે અમુક ગોલ્ડની જરૂર પડશે, મારા દીકરાના મેરેજ માટે ગોલ્ડની જરૂર પડશે. જેટલી જરૂરિયાત હોય ને એટલું ગોલ્ડના સ્વરૂપમાં લઈને મૂકી રાખવું, નક્કર લઈ રાખવું. નક્કર લઈ રાખવું, દાગીનો નહીં લઈ રાખવાનો. અચ્છા, જ્યારે જરૂર પડે ત્યારે દાગીનો બનાવડાવી લેવાનો સોનાથી. બરાબર. એટલે નક્કર સોનું વધારે ઉપયોગી છે હા, દાગીના કરતા. દાગીના કરતા. કારણ કે કદાચ દાગીના તો બહુ ઓછો દાગીનામાં એવો કેવું સમય થાય આવશે કે કે વેચશો આજે તમે. જે બહેનોએ આથી 25 વર્ષ પહેલા બનાવ્યું હોય ને ત્યારની ને અત્યારની જે બહેન દીકરીઓ છે ને એ લોકોને પહેરવાનું આખું ઘાટ બદલી ગયા હોય, લાઇટર વેટ થઈ ગયું હોય, નવી ડિઝાઇન થઈ ગઈ હોય, ત્યારે એ ઘરેણા લોકરમાં જ પડ્યા રહે છે. અને તમે કાઢવાના તો છો નહીં. અને એકવાર સોનું આપણે કેવું છે જનરલી આપણે કીધું કે સોનું ક્યારે વેચવું, જ્યારે બહુ જ જરૂર પડે ને ત્યારે વેચવું. હવે ક્યારે બહુ જરૂર તો એટલી બધી જીવનમાં પડે જ નહીં કે આપણે સોનું વેચવા જવું પડે. ભાગ્યે જ કોઈકના જીવનમાં એવો કોઈક કિસ્સો એવો થાય. કેવો કિસ્સો થાય એમ. એટલે તમે સજેસ્ટ કરો છો કે નક્કર સોનું લો, એટલે દાગીના. ગોલ્ડ જેટલી ફ્યુચરની જરૂરિયાત હોય ને, દાખલા તરીકે તમારા ઘરમાં બેન દીકરી છે, મેરેજનો પ્રસંગ આવવાનો છે, ત્યાં મારે ગોલ્ડની જરૂર પડશે, તો એ ગોલ્ડને ધ્યાનમાં રાખીને પહેલું એ બી તમે શરૂઆતના તબક્કામાંથી વિઝ્યુલાઇઝ કરીને થોડું થોડું ગોલ્ડ ભેગું કરશો ને, 1-1, 2-2, 5-5, 10-10 તોલા, તો એ બી ધીમે રહીને તમારું એ ફ્યુચરની જવાબદારી આખી વસ્તુ ઘટના છે ને એ ફ્યુચરને ફોરકાસ્ટ કરવાની અને પહેલેથી મેનેજ કરવાની. તો આ જે ગોલ્ડ બોન્ડ્સ નીકળ્યા છે, ઇઝ ઇટ અ ગુડ ઓપ્શન? ગોલ્ડ બોન્ડ નીકળ્યા હતા, હા, હવે બંધ થઈ ગયા. હમણાં છેલ્લા 2-1 વર્ષથી કદાચ. સરકારે હવે બંધ કરી દીધા છે. જી. પણ એ દેટ વોઝ એકચ્યુઅલી અ ગુડ ઓપ્શન. અચ્છા. કારણ કે એ તમને 3%નું ઇન્વેસ્ટમેન્ટ પર રિટર્ન પણ આપતું હતું, અને જ્યારે મેચ્યોરિટી થાય એના ગોલ્ડ બોન્ડની 5 કે 7 વર્ષે ત્યારે માર્કેટ ભાવ જે હોય એ ભાવથી એ લોકો તમને પરત કરે. પણ અત્યારે ગોલ્ડના પ્રાઇસ બહુ જ ઇન્ફ્લેટેડ થઈ ગયા. એટલે સરકારે હમણાં રિસન્ટલી ગોલ્ડ બોન્ડ નવા બહાર પાડવાના બંધ કરી દીધા છે. એટલે જ્યારે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ તમારી જે જરૂરિયાત હોય એને ધ્યાનમાં રાખીને ચોક્કસ કરવું, અને વહેલા ધ્યાન રાખી અને પાછું એના ટુકડા પાડીને બી આયોજન કરવું કે 50 તોલા કે 30 તોલાની મારે જરૂર હોય તો મારે 20 વર્ષથી ધીમે ધીમે કાઢીને મારે કેટલું ગોલ્ડ લેવું એટલું ગોલ્ડ તમારે લેતા રહેવાનું. મેડિક્લેમની વાત કરી તમે, મેડિક્લેમ અને લાઈફ ઇન્સ્યોરન્સને. આમ તમે એવું કીધું કે LIC બહુ હેલ્પફુલ નથી, એના કરતાં ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ વધારે ઉપયોગી છે. જી. અને મેડિક્લેમ પણ તમે બહુ મહત્વ દર્શાવ્યું. મેડિક્લેમ કારણ કે અત્યારે આપણું ઇન્ડિયામાં અત્યારે મેડિકલમાં ઇમ્પ્રુવાઇઝેશન બહુ જ થઈ રહ્યું છે, અને મેડિકલ ડે બાય ડે સારું થવાને કારણે મોંઘું પણ થયું છે. યસ. એટલે વી હેવ ટુ પ્રિપેર ફોર અને એ છે ને દિવસે દિવસે મોંઘું થતું જવાનું. એટલે આપણી પાસે જે મેડિક્લેમ હોય ટ્રેડિશનલનો, અત્યારે તમે જૂનો પ્રાઇવેટ કંપનીનો ઇન્સ્યોરન્સ મેડિક્લેમ લીધો હોય તો એમાં 5 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ હોય, એમાં 5 લાખમાં તમે રૂમની કેપ છે ને 5,000 રૂપિયાની જ મળે. જ્યારે બીજી બધી કંપનીઓ પ્રાઇવેટ સેક્ટરની જે કંપનીઓ ઇન્સ્યોરન્સ આપતી હોય છે એ લોકોને રૂમ કેપિંગ નથી હોતું. બરાબર. તો એમાં એવું હોય કે ખાલી તમે સૂટ રૂમ ના લઈ શકો, બાકી તમારે પર્સનલ રૂમ જોઈતો તો 5,000, 6,000, 7,000 કોઈ પણ રૂમ તમે ત્યાં ગાડી લઈ શકો. પણ મેડિક્લેમના અત્યારે રિસન્ટલી આ વર્ષથી જ જેટલી સભાનતા વધી છે ને એના હિસાબે મેડિકલ કંપનીઓને બી ઘણું બધું સહન કરવાનું આવ્યું છે. એટલે એ લોકોની બી ઘણી બધી જગ્યાએ લોકોને હવે મેડિકલ થઈ જવાથી લોકો ટ્રીટમેન્ટ કરાવવા માંડ્યા છે. એટલે ના દુખતું હોય, થોડું દુખતું હોય તો બી હું ની રિપ્લેસમેન્ટ કરી આવું. અને હોસ્પિટલ્સને બી પેશન્ટ આવે કોને ના ગમે. એટલે એ હોસ્પિટલ બી રેડી હોય કરવા માટે. એટલે હમણાં રિસન્ટલી છેલ્લા વર્ષમાં મેડિક્લેમના પ્રીમિયમ લગભગ 25-30% જેવા વધ્યા છે. બરાબર છે. પણ વોટ એવર ધ એમાઉન્ટ કંઈ પણ હોય, પણ મેડિક્લેમ લેવો એ
મસ્ટ એક્ટિવિટી છે. ફંડ્સની ને મેનેજમેન્ટની આ વાત ચાલે છે ત્યારે અત્યારનો જે દોર છે ખાસ કરીને ભારતમાં એ ડિજિટલ કરન્સીનો પણ છે. જી. અને હવે તો યુવાનોમાં જે જીપે કે પેટીએમ કે ફોનપેનું જે રીતે મહત્ત્વ વધ્યું છે, ગલ્લા પર જઈને 10 રૂપિયાનું બિસ્કિટ કે 5-10 રૂપિયાનું કંઈ પણ વસ્તુ લેવું હોય તો પણ એ જીપે કરે છે. અને ઘણીવાર ખિસ્સામાં બિલકુલ કેશ ન મળે, જીપેમાં કદાચ ફંડ હોય પણ તમારા પોકેટમાં કશું ન હોય, એટલે લિક્વિડ કેશ જેને કહેવાય બહુ સ્થૂળ રીતે, એ લોકો હવે રાખતા ઓછા થયા છે કે એ ચલણ ઘટતું જઈ રહ્યું છે. એટલે એકચ્યુઅલી છે ને આનું એક તો લિક્વિડ કેશનું મહત્વ ખરું હજી કે નહીં? બિલકુલ ખરું. આમ તમે જોવા જાઓ ને તો તમારી પાસે ખિસ્સામાં કે 500 રૂપિયા વાપરતા હશે ને તો તમારો એકવાર હાથ અચકાશે. હવે જીપેમાં હું સ્કેન કરી દઈશ ને તો 5000 રૂપિયા બી છે ને 1 મિનિટમાં ઉડી જશે. એટલે રૂપિયાની જે એટેચમેન્ટ હતું ને એ ડિજિટલ કરન્સીથી રૂપિયાનું અટેચમેન્ટ ઓછું થઈ ગયું છે. એટલે જીપેને કોઈ પણ પૈસાથી આપો ને તો એ પૈસા તમારા હાર્ડ કેશ ખિસ્સામાં 2000 રૂપિયા મને આપતા હોય વાપરવા માટે, તો 2000 રૂપિયા ખાલી થવા મને લાગે મારું પાકીટ ખાલી થઈ રહ્યું છે. પેલામાં તો ખાલી થશે તો કહ્યું ખાલી થઈ ગયું, ફરી વાર આપી દો. એટલે જે હાર્ડ કેશની જે વાપરવાની જે રેઝિસ્ટન્ટ હતું ને એ રેઝિસ્ટન્ટ જતું રહ્યું છે. કરેક્ટ. અને લિક્વિડ કેશનું મહત્વ રહેશે હવે કે ધીરે ધીરે આ ડિજિટલ કરન્સી એટલું બધું મોટું સ્વરૂપ લેશે કે વી વિલ નોટ? એટલે હવે એ છે ને આમ જોવા જાવ તો જો બે વસ્તુ અગત્યની થઈ આમાં, કે ડિજિટલ કરન્સી એડવાન્સ પેમેન્ટ મિકેનિઝમ થવાથી ઉધારીનું કામ વેપારી મિત્રોને ઓછું થઈ ગયું. બરાબર છે. ક્યાંય ખાતા રાખવાના હતા, કશું નહીં, સ્કેન કર્યું, પૈસા આવ્યા, મારે સામે માલ આપી દેવાનો. બરાબર છે. એ તમે નાના બીજું છૂટાની મગજમારી જતી રહી. છૂટાની મગજમારી જતી રહી. અને ક્યાંય બી કોઈની પાસે બી આજે બેંક અકાઉન્ટવાળાનું સામેનું હોય તો બી તમે એનો એકાઉન્ટ નંબર IFSC કોડ નાખીને પૈસા ગમે તેને ટ્રાન્સફર કરી શકો. બરાબર છે. ધીસ ઇઝ અ રેવોલ્યુશન. આ ક્રાંતિ છે. આ ક્રાંતિ છે, 100% ક્રાંતિ છે. કોઈ એક કલ્પી ના હોય ને એટલી મોટી ક્રાંતિ છે. બરાબર છે. અને કદાચ લોકોની ખરીદ શક્તિ પણ વધી છે અને હવે નેક્સ્ટ યરથી પાછી ઓર વધશે. એનું કારણ કે નવી જે આપણો ઇન્કમટેક્સ લો જે લાગુ થયો અત્યારે, નવો ઇન્કમટેક્સનો સ્લેબ બહાર પડ્યો, ત્યાંથી જે 12 લાખ રૂપિયા જે કમાશે ને ત્યાં સુધી 0 ટેક્સ ભરવાનો થશે. જી. એટલે આઈ થિંક 60-70% પીપલ ઓફ ધ સેલરી ક્લાસ છે ને એ આની અંદર સમાવેશ થઈ ગયા. બસ, તો આ વાતની જરા થોડી વધારે મને હાઇલાઇટ કરીને થોડી વધારે ફોડ પાડીને સમજાવો. ખાસ કરીને માર્ચ એન્ડ હોય અને નોકરિયાતોને બહુ એ અઘરો પડતો મંથ છે, કારણ કે આખા વર્ષનું કપાત થઈ જાય ને જે પણ તમારે ટેક્સ ભરવાનો હોય તમારી સેલેરીમાંથી નીકળી જાય ને લગભગ હાય થઈ જતું હોય છે મહિનાઓમાં. તો નવા ટેક્સ સ્લેબ જે આ વખતે ઇન્ટ્રોડ્યુસ થયા છે, જે તમારી તકલીફો છે ને બધી જે માર્ચ મહિનાની છે, એ આ છેલ્લો માર્ચ મહિનો છે. આના પછીના માર્ચ મહિના તમારે કદાચ રિટર્ન ભરવાની જે જરૂર પડશે એટલું જ બાકી, તમારે ક્યાંય કોઈ જગ્યાએ બચત કરવાની, ટેક્સ બચાવવા લગતું ઇન્વેસ્ટમેન્ટ કરવાની, આ બધી જ જથ્થામણમાંથી તમે સરકારે મુક્ત કરી દીધા છે. આ વાતની જરા થોડી વાર ટેકનિકલી અમને સમજાવો. સરકારે શું સૂચવ્યું છે આ 12 લાખના ટેક્સના સ્લેબમાં, અને એનાથી એક સામાન્ય નોકરિયાતને, સામાન્ય માણસને કઈ રીતે ફાયદો થાય છે? એટલે જૂનું આપણે ટેક્સ સ્લેબ લઈએ ને તો 5 લાખ રૂપિયા સુધીનો આપણી પાસે ટેક્સ સ્લેબ હતો. 5 લાખ રૂપિયા ઉપર મારે હું 1.5 લાખ રૂપિયાનું ETCનું ઇન્વેસ્ટમેન્ટ કરું, 45,000 રૂપિયાનું મારું મેડિક્લેમ મને બાદ મળે, NPSમાં અમુક મને રકમ બાદ મળે, એમ કરીને 7-7.5 લાખ રૂપિયા થાય ને ત્યાં સુધી મારી ટેક્સેબલ લિમિટ 0 થતી હતી. એ મારે બધું ઇન્વેસ્ટમેન્ટ કમ્પલસરી કરવું પડતું હતું. રાઈટ. ATCમાં રોકાણ કરવું પડે. રાઈટ. હવે આ જ્યારે ટેક્સ સ્લેબ ચેન્જ થયો ને તો જે લોકો સેલરી ક્લાસ છે, પ્યોર સેલરી ક્લાસ, એ લોકોને 12 લાખ વત્તા 50,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન, એમ કરીને 12,50,000 સુધી 0 ટેક્સેશન લાયબિલિટી થઈ ગઈ. એટલે તમારે કોઈ કમ્પલસરી ઇન્વેસ્ટમેન્ટ કરવાની ક્યાંય જરૂર નથી. બરાબર છે. ATCમાં બચાવવાની કોઈ જગ્યાએ જરૂર નથી. સિમ્પલી 12 લાખ રૂપિયા તમે કમાવો ત્યાં સુધી તમારે 0 ટેક્સ ભરવાનો છે. આ વાતની માર્કેટમાં, સામાન્ય પરિવારોમાં શું અસર થશે? કઈ રીતે કોઈ માર્કેટ સિનારીઓ બદલાશે? ક્યાંય બહુ મોટો ફેર કેવી રીતે પડશે? આની અંદર કેવું થશે કે સ્પેન્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ, જો એનામાં સંસ્કાર પડશે ને બચતના, તો સ્પેન્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બંને બેલેન્સ થઈને વધશે. બરાબર છે. અધરવાઇઝ પૈસા બચે ને તો આવે ને પૈસા એટલે વેગ કરી જ જાય. લક્ષ્મી ચંચળ છે. હા, લક્ષ્મી ચંચળ આવે એટલે જતી છે.
એટલે એને તમારે વિવેકપૂર્વક ઉપયોગ કરવો એમ. એટલે માત્ર બચતનું નહીં, રોકાણનું પણ મહત્વ રોકાણ મહત્વ છે. મહત્વનું છે. અત્યારે જે પ્રકારે આપણે લિક્વિડ એક બીજો અત્યારે નવો ઓપ્શન મને જસ્ટ યાદ આવ્યું, આ ક્રિપ્ટો કરન્સી વિશે થોડીક વાત કરો. કારણ કે ઘણા યુવાનોમાં એનો પણ એક હવે નવો ક્રેઝ ઊભો થતો જાય છે. દે ઇન્વેસ્ટ ઇન ધ ક્રિપ્ટો માર્કેટ. અને મને તો ખેર ફાઇનાન્સમાં જ બહુ ઝીરો સમજણ છે, છતાં ક્રિપ્ટોમાં મારી પોતાની બી સમજણ છે ને બહુ જ ઓછી છે. એક તો જે વસ્તુ રેગ્યુલેટેડ ના હોય ને એમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરવું. કારણ કે ક્રિપ્ટો કરન્સી એ